જય સ્વામિનારાયણ. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ. શરણાયાત જનાર્તિ મોચનમ એના ઉપર વાત ચાલે છે ને. શરણે આયાત એટલે આવેલાનું, આરતી એટલે દુઃખ, મોચન એટલે છોડાવનારા, દૂર કરનારા. આપણી વાત ચાલતી હતી કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મી સ પાતુ મામ. કાલ માયા પાપ કર્મ યમ દૂત ભયાદ અહમ. કાલ માયા પાપ કર્મ યમ દૂત ભયાદ અહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મી સ પાતુ મામ. આ શરણ મંત્ર છે. જ્યારે આપણે પંચવ્રતમાન ધારણ કરીએ છીએ અને કંઠી પહેરીએ છીએ ત્યારે આ સંકલ્પ સાથે આપણે આશ્રિત થાય છે. શ્રીજી મહારાજના ભગવાનને આશ્રય થાય છે. એનો ભાવ શું છે કે હું આટલાથી દુઃખી થઈને તમારી પાસે આવ્યો છું. કેટલા કે કાલ માયા પાપ કર્મ અને યમદૂત, 5 જીવને દુઃખ દેનારા આ 5 બાબતો જ છે. અને ભયંકર પીડા એની જ છે. એનાથી ઉગારનાર ભગવાન સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. ગમે તેને શરણે જાઓ, કાળથી કોણ ઉગારે? જે પોતે જ કાળગ્રસ્ત હોય એ કાળથી કેમ ઉગારે? રાજકોટમાં વર્ષો પહેલા એક કેસ બન્યો કે એક જણાને બીમારી કંઈક સખત આવી ગઈ. એટલે વડીલ હતા એટલે એમના છોકરાઓએ તાત્કાલિક ડૉક્ટરને બોલાવી લીધા. ડૉક્ટર આવી ગયા સમયસર. ડૉક્ટર બેઠા, હાથમાં નાડી લીધી, કાનમાં સ્ટેથોસ્કોપ નાખ્યો, જોયું અને ડૉક્ટર બોલ્યા કે તમે બહુ સારું કામ કર્યું કે મને સમયસર બોલાવી લીધું. આમાં 2-5 મિનિટનો જો વિલંબ થયો હોત તો કેસ હાથમાંથી નીકળી જાત. અને ત્યારે ઓલા ડિસ્પોઝલ ઇન્જેક્શન નહોતા, સિરીજ ને એ બધું, એટલે પાણીમાં બોઇલ કરવા કાચની સિરીજને સોયને બધું નાખે ને એને ઉકાળે, બોઇલ કરે ને પછી એને ઇન્જેક્શન આપે. ચાલો જલ્દી પાણી મૂકી દો, આ ઇન્જેક્શન ગરમ કરી નાખો, હું ત્યાં બીજું બધું તૈયાર કરી નાખું. એ બધું તૈયાર થઈને આવ્યું, ઇન્જેક્શન ભર્યું. ડૉક્ટરે બરાબર વેઇન પકડી અને દર્દીને ઇન્જેક્શન વેઇન પકડવી. અને વેઇનમાં એટલે નસ, સાથળમાં થાપામાં મારવાનું નહીં, વેઇનમાં અહીંયા એટલે બ્લડ લેવા આવે ને કેવી રીતે વેઇન પકડીને કાઢે. બસ એમાં ઇન્જેક્શન ભરાયું, ઇન્જેક્શન થોડું દબાયું, ડૉક્ટર ગુજરી ગયો, મરી ગયો. ઇન્જેક્શન કાઢવા બીજાને બોલાવવો પડ્યો. બનેલી ઘટના છે. લ્યો બોલો. એ તો રેર કેસ બને પણ આ બન્યો છે. એમ ઇન્જેક્શન હવે આ વેઇનમાંથી કાઢતા કોઈ આમ ફાવે નહીં. બીજા ડૉક્ટરને બોલાવ્યો ને એને પછી આ બે કાઢ્યું ગૂંચડું. ઓલો આજે દર્દી મરવા પડ્યો તો એ બેઠો થઈને જોઈએ રાખે. અને થોડું ઇન્જેક્શન વયું ગયું એટલે એ તો આંખો ખોલી એને. એ કે મારા પેલા ઉકલી ગયા. સમયસર બોલાવી લીધો કે મને, હો તમે પણ મરવા. એટલે કીધું છે મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે. મારી નાડ તમારે હાથ
બધાના નાડી પ્રાણ તો ભગવાનના હાથમાં જ છે. ડોક્ટર નાડી જોતો જોતો જતો રહ્યો. એટલે જે કાળગ્રસ્ત હોય એ આપણને તો બચાવી શકે જ નહીં. એટલે કાળ એટલે મૃત્યુ, કાળ એટલે સમય, અને ખાસ સંદર્ભ કાળ એટલે મોત. મૃત્યુના આપણે 3 પ્રકારની ગયે વખતે ચર્ચા થઈ. કયા કયા નામ છે? મૃત્યુ, અપમૃત્યુ અને મહામૃત્યુ. આ 3 સમજાઈ જાય તો જીવનમાં ઘણું થોડુંક ક્લિયર થાય કે બધા જ કંઈ મોતે મરતા નથી. હોય આયુષ્ય જેટલું એટલું જીવવું એને મૃત્યુ કહેવાય. અને એ મૃત્યુની રીતે મરવા માટે લાઈફસ્ટાઈલ બહુ નેચરલ હોવી જોઈએ. કુદરત સાથે તાલમેલથી જીવતો હોય તો એવું મૃત્યુ આવે. તો જેટલું લખાયેલું હોય જેટલું ચાલે. તમને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું હોય એનો જે રીતે યુઝ કરવાનો હોય એ મેન્યુઅલ પ્રમાણે તમે વાપરો તો એ મશીનને કંઈ વાંધો ન આવે. પણ ગમે તેમ ગોદા મારો તો ગેરંટી પહેલાં જ ઊંધું પડી જાય. સ્વાભાવિક છે નહીં તો એવું જ છે. તો આ મશીન છે. પેટ્રોલની ગાડીમાં ડીઝલ ઠક ઠક કરો અને પેટ્રોલની ગાડીમાં ડીઝલ નહીં કેરોસીન ઠપકારો પછી જોવો તમારે તો એ મશીનો તો રહેવાના જ નથી ને. એટલે મૃત્યુની રીતે મરવું એ પણ એક કુદરત સાથે જીવવામાં છે. પછી અપમૃત્યુ, મોટે ભાગે અપમૃત્યુમાં માણસો મરે છે. કારણ કે એ અપમૃત્યુ માણસ પ્રાકૃતિક રીતે ઘણી ભૂલો કરે છે. ખાવા પીવા, હરવા ફરવા ઉપરાંત નેચર એનો સ્વભાવ ક્રોધ ને ઈર્ષ્યા ને આ તે ને બધા રાગ ને દ્વેષ ને એમાં માણસ જે જલે છે એ આયુષ્ય કાપી નાખે છે ને. સંતાપ, કોઈના પ્રત્યે ઈર્ષાથી બળતો હોય તો એ તો લોહી તો બળવાનું જ છે. શરીરના સેલ ખતમ થવાના છે. એટલે એ પણ શરીરને નાશ કરનારા, આયુષ્ય કાપનારા તત્વો છે. એટલે અપમૃત્યુ ઘણી રીતે થાય છે અને અપમૃત્યુ બધાને માથે છે. મહામૃત્યુ તો ભગવાનની ભક્તિ ઉપાસના કરવાવાળા એ સામાન્ય ભક્ત હોય તોય મહામૃત્યુ ઈચ્છે ત્યારે જાય. એવી એમને ભગવાનના પ્રતાપે ભગવાન એને એવી રીતે રક્ષે છે. એટલે અપમૃત્યુ બધાની માથે જળુંબે છે. વિપરીત કાળનું ચક્ર ફરે તો એક સાથે લાખો માણસો મરી જાય છે. ત્યારે કઈ બધા જે માનો કે હોનાર જ થાય, જળ હોનાર જ થાય. અને મોરબી માનો કે મચ્છુ ડેમ તૂટ્યો અને હજારો સેંકડો માણસો મરી ગયા તો બધાને જ્યોતિષની કુંડળી બતાવી હોત, બનાવી હોત, જે માણસો મરી ગયા હજારો, બધાને એક જ દિવસે મોત લખ્યું હોય. આના બાળકો હોય ને આયુષ્ય 80 વર્ષનું હોય. પણ કહેવાય છે ને કે સૂકા ભેળું લીલું પણ બળી જાય. એટલે જ્યારે કાળની થપાટ લાગે ત્યારે કોઈનું કંઈ જોવામાં આવતું નથી. એટલે વચનામૃતમાં મહારાજે કીધું જ છે કાળનું પ્રધાન પણ હોય ત્યારે એ સમજવું, કર્મનું પ્રધાન પણ હોય ત્યાં એ સમજવું, આ બધું જોવું જોઈએ. તો અપમૃત્યુ તો આપણા માથે છે. અત્યારે ભૂકંપનો આંચકો આવે અને મકાન હલે પછી આપણે બેઠા રહીએ, બેહો બેહો કઈ વાંધો નહીં. ક્યાં આપણું ઘરનું છે? તો ધર્માદાનું મકાન છે ને. ભૂકંપનો આંચકો આવે ને એટલે પછી પત્ની એના પતિને રૂમમાં જઈને ઉઠાડ્યા, ઉઠો ભૂકંપ આવ્યો લાગે. તો ઉતાર્યો ને ભાડે રહી છે. આમાં ભાડાદાર મરી જાય છો તમે, એમાં જોવાનું ન હોય, નીકળી જવાનું હોય. પણ હવે પડ્યા રહીએ તો પછી તો વયા જવાના છે. આપણે ઉઠીને બી જવું પડે ને. ના ના ના, શુક્રવારની સભા લે સભા, તો પછી આપણો શુક્રવાર કઈ રીએ નહીં.
એક જણો હાલ્યો આવતો હતો સામેથી, ને હાથી જરા તોફાને ચડી ગયેલો, માવત રાયડું નાખતો હતો, ભાગો ભાગો, પણ એક જણો તો સામે આવે. હવે માવે તો બહુ રાયડો નાખી, નીકળી જા, ભાગો ભાગો જલ્દી, આઉટ ઓફ કંટ્રોલ છે અત્યારે. ગરમી કંઈક ચડી ગઈ મગજમાં, તો ઓલો તો આવે જ રાખ્યો એમને. હાથી તો જે આવ્યો વેળે નાખી દીધો. આમ સારું તો વળી કંઈક એવી રીતે પીડ્યો તે બચી ગયો. માવતે પછી એને કીધું, પણ તને કેટલું કીધું હટવું જોઈએ ને. તો કે લ્યો, હું હમણાં સત્સંગમાંથી આવતો હતો, એમાં કીધું કૂતરો, હાથી, ગાય બધામાં ભગવાન વસેલા છે. અને ગીતામાં જ લખ્યું છે, હસ્તી, ગવી, આ બધામાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, બધામાં ભગવાન સમાનપણે વસેલા છે. એટલે હું તો ભગવાન સામે આવતા હોય તો પછી મારે ભગવાનનું માનવું તો જોઈએ ને. એટલે હું ભગવાનનું માનીને સામે આવતો હતો. ઓલો કે ભાઈ મારામાં ભગવાન માવતમાં હોય જ ખરો ને. હાથીમાં જ હોય ને માવતમાં ન હોય તો હોય તો માવત મારામાં રહીને જ ભગવાન કહેતો તો વયો જા વયો જા. એટલે જ્ઞાન થવું બહુ કઠણ છે, સરખી રીતે સમજવું. એટલે અપમૃત્યુ મૂળ વાત એવી છે, બધાને માથે છે. અને એમાં આપણે ગમે એટલી આજના યુગમાં સાવધાની રાખીએ, વિશેષ આજના યુગમાં, તો જીવીએ છીએ એ જ મોટો અકસ્માત છે. ખોરાક એવા થઈ ગયા જુઓ ને. આજે તો તમે બધું જુઓ તો શું ખોરાકમાં વક નથી. ડોક્ટરો કહે તમે શાકભાજી ખાઈજો, કાચી કચુંબર ખાજો, કકુંબર ખાઈજો. સ્વાદ ક્યાં? સ્વાદ કેમ નથી? પોષણ નથી. હવે તમને સારા પોપૈયા મળે છે? માંદા થાય ને ડોક્ટર કે પોપૈયું ખવડાવજો. પોપૈયા કરતા પોદળો ખાવા સારો લાગે. બોલો, ગરમ લાગે, નરમ લાગે, ખારો ખાટો લાગે, કોઈ જાતનો સ્વાદ નહીં, ચવાય નહીં. બોલો, એવું રબર જેવું પોપૈયું થઈ ગયું. અને હમણાં તો એવું જો આવે છે, તુલસી આવે છે કંઈકથી ક્યાંથી, તે હું વળી તુલસી લઉં. રજકો ગદબ ખાતા હોય ને હાવ એવું જ, હાવ ઘાસ રજકો. મને એમ થાય કે આ ખાઈને આપણને દૂધ તો નહીં આવે ને. હા હા હાવ પણ એમ હાવ ઘાસ જેવું પણ લાગે જ નહીં. જો તમને આંખો મીચીને ખવડાવે ને તો તમે એમ નહીં કહો મને તુલસી ખવડાવે છે. આવી જશે તો ચખાડીશ. ખોટું નહીં બોલતો. હા આવું લ્યો. હા હા. પછી કાલે મને કે ભાઈ તમે લ્યો એક ટમેટું બહુ લાલ ગુમ છે, તમે ખાવ ને ખાવ. મને ટમેટું નહીં ફાવે. તો ના તમે મારામાં ખાવ ને ખાવ. ખાધું, નહીં ખાટું, નહીં ગળ્યું, કોઈ જાતનો સ્વાદ જ નહીં. હવે આ મેં કીધું ટમેટા આપણે કે ડોક્ટર કે દાદા ટમેટા વગરનું ખાવું, નાખે તોય નડે, ખબર જ પડે ને ટમેટા નાખ્યા છે. કોઈ ખટાશ કાંઈ આવે જ નહીં, કાંઈ ન પડે. હવે આવો ખોરાક ખાઈને હું આપણામાં વકરીએ. વિટામિન્સ જોઈએ, બી કોમ્પ્લેક્સ જોઈએ, પણ ખોરાકમાંથી જ હોય નહીં તો આવે ક્યાંથી? છે જ નહીં કાંઈ. એટલે આ મરવાના જ ધંધા છે. ધરતીને બધા કે આ નાખીને બધું ચૂસીને શરત ગમે તેમ દવાના પંપ મારીને આ મારીને ભૂર કરીને બસ. તમને ખબર છે આવડા રીંગણા નાનું છોકરું આવ્યું એક પેલા વાહાનું આવડું મોટા બેહાડી દીધું હોય, જો હરખું એવા આકાર ન હોય તો આપણને એમ જ લાગે કોઈક નિગરાનું છોકરું બેઠું છે. એવડું મોટું આવડું. અને ભૂલમાં કોઈ બાજુમાં જો ખરેખર છોકરું બેઠું હોય તો એનો ઓળો કરી નાખે, કોઈક બદલાઈ જાય તો. એવડા રીંગણા આવે. પણ એ સાંજે છે ને આવડું જ હોય રીંગણું. હા આવડું જ હોય. સવારે આવડું થઈ જાય. એટલે ખરેખર મને કીધું એક જણે, મને કે સામે એ એવું છે કે દરેક રીંગણા એ છે ને છોડી અને ઇન્જેક્શન મારે એવા, એટલે ફૂલી જાય, મોટું થઈ જાય. મોટા રીંગણા આવે છે ને ઇન્જેક્શનથી થાય છે. એટલે હવે એમાં શું હોય? હવે આ જે અમેરિકન પદ્ધતિ, વિદેશી પદ્ધતિ ગાય ઉછેર છે, તો ગાયોને તો ત્યાં આપણે ગૌશાળો તમે જુઓ તો વાછડા તો બચ્ચા જે જન્મે પછી એને ને એની માને કોઈ સંબંધ નહીં.
મોઢું જ ન દેખાડે. લ્યો, ગાયને બાછડાનો જન્મ થાય, એને બચ્ચું આવે, એ માને એને કઈ એ દેખાડીએ તો પછી દર વખતે એને પ્રાહવો મૂકવા માટે એને લઈ આવવું પડે. અને અહીંયા તો આ ચળોમાં એટલે મશીનની નળીઓ ચડાવી દીધી હોય, પછી એ બચ કરે નળીઓ ક્યારે ચડાવવી? અને એ તો એવા છે જોરદાર, ઘડી ઘૂંટડો મારે તો 2-3 લીટર તો દૂધ ચૂસી જાય. એટલે એ તો માથે પડે. એટલે કોઈ દિવસ બતાવે જ નહીં મોડું, તો પ્રાહો કેમ મારે? ઇન્જેક્શન મારે એટલે તરત ફૂર દઈને દૂધ વહેતું થઈ જાય. હવે આ ખાંડમાં હોર્મોન, સ્ટીરોઇડ, આ કેટલું જાતનું ખવડાવે છે, એટલે જરા દૂધ વધે. બધું બહુ જ અત્યારે ક્યાં શું નથી આ ચેડા થતા. અમૂલની કોથળીમાં ડિટર્જન્ટ પાવડર ને યુરિયા ને તેલ ને એમાંથી બનાવેલું બધા દૂધ, તમને લાગે એવું જ બધું કે દૂધ જેવી સોડામાં આવે એવું નાખે, કેમિકલ નાખે. ઓરેન્જ જ્યુસના પાવડર લઈ આવો, એમ ઓરેન્જનો દેખાડી જ ન હોય, બધું આર્ટિફિશિયલ રંગ, આર્ટિફિશિયલ કલર, આર્ટિફિશિયલ સુગંધ નાખીને કરી નાખે. બોલો, અને પેલા કરતા પાછું લાગે સારું, એમ પાછું એમ કે લાગે અસલ લાગે, કારણ કે એવા જ સુગંધી પદાર્થો ખોટા આવી ગયા અને ખાવા પીએ છે. એટલે આમાં તો હજી તો એમ થાય કે આ જતે દાડે શું ખાશે લોકો, એમાંથી આ બધું છે. એટલે જે હોય છે ટૂંકમાં અપમૃત્યુ તો આપણે હવે વધતું જ જાય છે. હવે આમાં તો આપણે કંઈ બીજેથી કંઈ, અત્યારે તો જે મંગળ ઉપર તો ખાલી કોઈ બૈરું બેઠું તેવું દેખાણું છાપામાં આવ્યું કે બાય બેઠી છે. ત્યાં બાય ક્યાં ભૂલી પડે ભલા માણા? હા, બાય હોય તો માણા હોવો જોઈએ, બે હોય તો પછી છોકરા હોવા જોઈએ. એકલું બૈરું કઈ હું ગાંડું છે તો અહીંથી ત્યાં ચડી ગયું હોય, ભ્રમ થઈ જતો હોય. હવે ક્યાંક આમ જોતા છે ને વચમાં ક્યાંક પક્ષી જેવું ઉડી જતું, ખબર નહીં કોણ જાણે શું હોય છે. અથવા તો કોઈ ભૂત પ્રેત હોય, એ હોઈ શકે. ભૂત અહીંને કંટાળી ગયા હોય આબોહવાથી, ન્યા વયા ગયા હોય કે હવે અહીં કોઈ માણસે વળગવા જેવા રહ્યા નથી, તો આલો સફર કરી આવીએ આપણે હમણાં. મંગળ ઉપર ગયા હોય. અપમૃત્યુ તો એ ઘરમાં જ થાય છે. લ્યો ને, એ વેળે રિક્ષાવાળા ઉપર ખીજાતો હોય, ઉતારે લાવો 30 રૂપિયા, 15 રૂપિયા દીધા. રિક્ષાવાળો કે કેમ 15? કેમ તું મારી હારે ન બેઠો? અડધા તો થાય ને, શું ભલા મળે? વ્યાજબી વાત કરો. હું નરોડો આવ્યો તો તું ન આવ્યો, હું એકલો છે ન ભરું? જે બોલ, આવું હોય. એક દરબાર મોટી મોટી મૂકીને પ્લેનમાં ચડી ગયા, અમેરિકા જા, ન્યુયોર્ક. હવે તો જાણે પોતાનું રાજ સમજીને પ્લેનમાં સારી મોટી જગા આગળનું હોય ને પેલું ફર્સ્ટ ક્લાસ, હાવડા મોટા સોફા, લાંબી લાંબી સીટો, 3 ગણા ભાવ. દરબાર તો ત્યાં જઈને પળા પગ કરીને હોઈ ગયા, બેઠા. તો પેલા આવે ને એર હોસ્ટેસ કે આ તમારે અહીં ના બેસાય. એમ કેમ ગગી, શું વાંધો છે અહીંયા? તને શું વળી મારી હારે વાંધો પડ્યો? મેં તને કાંઈ હેરાન કર્યા? કાંઈ એવું હોય તો મને શું કામ માંથી કાઢવાનું? મેં ટિકિટ લીધી કાયદેસરની, જો ન્યુયોર્ક જવાનું છે. ન્યુયોર્ક લખ્યું, ન્યુયોર્ક આમાં જો. પૈસા દીધા, કાવડિયા ડૂંટી ઉપર દીધા. તું છે ની મને કે ડબ્બી? હું જવાનો ન્યુયોર્ક, મારો છોકરો છે ત્યાં, તું મને કેમ કે કાંઈથી ઉઠો? પૈસા દીધા છે, મફત થોડો બેઠો છું. લેક્ચર ચાલુ જ કરી દીધું. જેટલા બોલા આવે પૈસા 2-3 જણાને બોલે ઉઠું છે ને, પૈસા દીધા હું છે ને ઉઠું. પણ તમારી સીટ અહીં નથી, તમારી સીટ કેમ મારી ન હોય? મને ફાવે ને બેસી, અમે બસમાં આમ જ બેસીએ છીએ. આમાં શું ફેર પડી જાય ભાઈ? આમાં બહુ મોટો ફેર પડે. એ કાંઈ ફેર ન પડે. પૈસા દીધા, બધાએ પૈસા દીધા એટલા મેં દીધા. હું અહીં બેઠો, આમ બેઠા પછી ઉઠીએ નહીં. આમ દરબાર મારી થાકી ગયો, આખો 30 જણાનો સ્ટાફ સમજાય ને દરબાર તો ઊભો જ થાય નહીં. બોલો, પછી આ બખાલ થઈ ને, એ ઓલા પાયલોટને ખબર પડી. એટલે પાયલોટને બોલાવી કે શું છે? કે આ સીટ ખોટી ચડી ગયો છે, અહીંથી ઉઠતો નથી. આ એની સીટ છે પાછળ, આ ફર્સ્ટ ક્લાસમાં ગરી ગયો છે ને કંઈક માથાકૂટ ગમે એટલી કરો. એટલે ચાલો હું આવું છું. આવીને એને કાનમાં કીધું, કંઈક કીધું ને હાફ દઈને થેલો લઈને ભાગી જ ગયો. જ્યાં બેસાડ્યો ને ત્યાં બેસી ગયો. બોલો, એટલે ઓલા બધા કે પાયલોટ તો પાછો કેબિનમાં જઈને બેસી ગયો.
એટલે આ કે ભાઈ તમે એવો શું મંત્ર કીધો, અમે થાકી ગયા તો ન માન્યો, અને તમે કાનમાં કાંઈ કીધું ને તરત ઉઠીને વયો ગયો. મેં એટલું જ કીધું કે આ સીટ તમે બેઠા છો એ ન્યુયોર્ક નથી જાતી. બેસવું હોય તો બેસો, પણ આ ન્યુયોર્ક જશે નહીં. એટલે ઉઠીને વી ગયા. એ કીધું મારે તો ન્યુયોર્ક જવું છે. આવા અક્કલ મઠ્ઠા હવે. ઘણું બધું ટૂંકમાં અપમૃત્યુ જળુંબે છે, ચારે બાજુ છે. એમાં ભગવાન એક આશ્રય છે કે જે આપણને સાચવે રાખે. બસ આ યુગમાં તો બહુ ભગવાનની જરૂર પડે છે ખરેખર. અને જેમ માણસ વધારે દુઃખિત, આટલા લોકો નહીં ત્યારે આ જુવાનિયા કોઈ દી કથામાં હોય. આથી 30-40 વર્ષ પહેલા જો કોઈ પણ કથા કરતા આપણે જોયું છે ને, કથા કરતા હોય એ 15-20 જણા બેઠા હોય, એ બધા ગઈઢા હોય, ડીંટીએથી ખડી ગયેલા હાવ. લગભગ તો અડધા બેરા હોય ને આંખમાં ફાડા હોય. બોલ, કાંઈ દેખાતું ન હોય. બોલો, ગોર બાપા કથા કરનારો કેની પાસે બેઠો છે એ દેખાય નહીં, વાહા દઈને બેઠા હોય, સંભળાય નહીં. એમાં પાછા અડધા તો સૂઈ ગયા હોય. કથા વાળો હોય એને ફરજિયાત જાગવું પડે, કારણ કે એને બોલવાનું હોય. આવી કથાઓ થતી. જુવાનીઓ તો કોઈ દેખાય નહીં. આવ્યો હોય તો ઘરડાઓ પાછો મોકલી દે, જાઓ જાઓ કામ કરો, કામ કરો, તમારો સમય નથી અત્યારે, ટાઈમ નથી, જાઓ. હતા જ નહીં ને આવતા જ નહીં. અને હવે તમે જો નાની એજથી માંડીને ઠેઠ ખડી ગયેલા સુધીના બધાને 4-4 લાખ 5-5 લાખ માણસ, ક્યાંક ક્યાંક 8-8 10-10 લાખ બધા બેસી ગયા હોય. હરે કૃષ્ણ હરે રામ 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 સીતારામ. શું કામે? દુઃખી છે. અને અહીં શાંતિ મળે છે, કાંઈક ઝંખે છે. નહીતર કોઈ આવે નહીં ભાઈ. હાવ લેરા હોય તો કોઈ જાતું છે મંદિરે? પરીક્ષાઓ આવે તો શું કામ આવે છે બધા? બોલો, આ ભૂકંપ આવ્યો હતો ને 2001માં, બધા માણસો આસ્તિક થઈ ગયા. લ્યો, આપણને એમ થાય ઓહો ભક્તિ ઉભરાણી છે કાંઈ. જ્યાં કે આમ જોવા જાય ને અમને બધા મંડે પગે લાગો, એમ કે આમ સાધુ મહાત્માના આશીર્વાદ મળી જાય, જીવતા રહી જાય એમ. એવા નમીને આમ પગે લાગે ને એવા આમ લાગે ને આપણને લાગે કોઈ જાતમાં કાંઈ નહીં. જેવું ધીમે ધીમે હવે તમે નીકળો ને કારણ વગર કતરાય. હવે પછી ભૂલાઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ વખતે જ યુરોપની અંદર બધે ચર્ચ બંધાણા. કેટલા ચર્ચ થોક બંધ. પીડિત પ્રજા. આજે બધું હરખું થઈ ગયું, ચર્ચો વેચાય છે, બધા ખાલી પડ્યા, કોઈ જાતા નથી. જે અમુક છે એ જાય છે, અમુક મોટા ભાગના વેચાય છે. એ બધા જે તે વિદેશથી આવ્યા હોય એ પ્રજાઓ બધા ચર્ચ ખરીદી લે છે, અને પછી એમાં સૌના પોતાના દેવસ્થાનો ધર્મસ્થાનો બધા બનાવે છે. ચાલે, હિન્દુ મોટે ભાગે ચર્ચ જ ખરીદે છે અને એમાં જ પછી મંદિરો બનાવી નાખે છે. દુઃખ છે તો આશ્રય ક્યાંક ભગવાનનો લે છે. એટલે ભગવાનની આવશ્યકતા આમ તો સાચું છે કે ભગવાને દુઃખ એટલા માટે જ બનાવ્યું છે કે જેથી કરીને એ એમના તરફ આવે. આપણે જેટલા સુખી હોઈએ ને એટલા ભગવાન ભૂલીએ. સુખ જેમ જેમ આવતું જાય એમ એમ ભગવાન ભૂલાય છે ને. સાયકલ ઉપર ફરતા હોય ત્યારે દોડી દોડીને આપણે મંડળમાં આવીએ જ છીએ ને, પણ સ્કૂટર આવે, એમાં 4 વ્હીલ આવે, એટલે પછી ધીમે ધીમે જશે, જવાશે, આવશું, મળે ઘટવા માંડે. સુખ હંમેશા ભગવાન ભૂલાવે. દુઃખ તો બહુ સારું છે. એટલે જ માતા કુંતીએ શું કીધું કે મહારાજ, હે પ્રભુ, હે દીકરા શ્રી કૃષ્ણ ભગવાનની પાસે ભાગવત કે અમને કાયમ દુઃખ આપજો. વાત તો બહુ સાચી છે. દુઃખ જેવા માણસને શુદ્ધ કરે છે, દુઃખ જેવા માણસને નરમ કરે છે,
દુઃખ જેવા માણસને સુધારે છે, દુઃખ જેવા માણસને ઘડે છે, અને દુઃખ જેવા ભગવાનને તરફ જોડે છે એવું બીજું કોઈ તત્વ જોડતું નથી. પણ ગમતું નથી કોઈને. બહુ હેરાન થાય ને આમ થાય ને તેમ થાય ને અમે શનિમાં નથી માનતા ને મંગળમાં નથી માનતા ને આવડી ગાળીઓ દીધી હોય ગ્રહોને, બરાબર, એવા અમે ઘણા જોયા છે. પણ પછી ચારે બાજુ આંટી ગુટીમાં આવી જાય તો જ્યોતિષીઓ પાસે જઈને પછી બધે નવગ્રહની વિધિમાં બધે બેઠા આંગળીએ પહેર્યું હોય, નામ દર્ભ બાંધીને પછી ઓમ શનિશ્વરાય શાહ શનિશ્વરાય શાહ બધા મડસ કરવા. ક્યાં જાય? જાય તો જાય કાં? મંડે છે બધું. એટલે દુઃખ તો છે જ, એમાંય મોત ભમે છે. ભગવાન એક એવું તત્વ છે કે જે પોતાના આશ્રિતોને રક્ષા કરે છે, બહુ રક્ષા કરે છે. મોટું છત્ર છે. એક નાનકડી 150 રૂપિયા 100 રૂપિયાની છત્રી લીધી હોય તોય આપણને આમ જાલીને રાખીએ તોય ફાયદો કરે જ છે ને. પણ એ છત્રી ક્યારેક કાગડો થઈ જાય, પણ ભગવાનનું છત્ર ક્યારેક કાગડો થતું નથી. પેરેશૂટ એક જણો પોતાનું સ્પેશિયલ પર્સનલ પ્રાઇવેટ ચાર્ટર પ્લેન હશે ને, એટલે પેરેશૂટ હવાઈ છત્રી અકસ્માત થાય તો પ્લેનમાંથી કૂદી જવા માટે એ પેરેશૂટ ખરીદવા માટે ગયો. એટલે દુકાનદારે આપ્યું. એટલે હમણાં જોઈને પછી ક્યાં ખરે સમયે ખુલશે તો ખરું ને. દુકાનદારને આ કે ખરે સમયે ખુલશે તો ખરું ને, તો ન ખુલે તો બદલી જાય. શું બદલી જાય? શું બદલવા વાળો જ બદલી ગયો હોય, શું બદલી જાય? એટલે દુનિયા માત્રના બધા છત્ર છે એ કાગડા થઈ જાય. ખરે સમયે કામ ના આવે, ખરે સમયે કાકા કામ નથી આવતા, ખરે સમયે મામા કામ નથી આવતા, ખરે સમયે ભાઈ કામ નથી આવતા, ખરે સમયે કોઈ કામ નથી આવતા. એ વખતે ભગવાન કામ આવે છે. જાકો જગ મેં કોઈ નહીં તાકે તું ગરીબની વાત. જેનું કોઈ પછી રહેતું નથી ને. અને આ તમે જોજો, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, જે મોટા ભક્તો થયા છે એ બધાના દુઃખ ઓછા છે. પારિવારિક રીતે જુઓ તમે, મીરાબાઈ કેવી, તુલસીદાસજી તમે જુઓ કેવા, બચપણથી કેટલા દુઃખ. કથાઓ તમે આપણને જોઈને આમ તો રડવું આવી જાય એમ. તુલસીદાસજી, મીરાબાઈને પણ એવું જ, નરસિંહ મહેતાને પણ એવા જ દુઃખ છે. પણ એ દુઃખ ભગવાન આપીને એને બધા જ એના આધારો છે ને એ લઈને એને પોતાનો એકનો જ આધાર રાખવાનું એનું ઘડતર કરે છે. મીરાબાઈના માતા પિતા આ તે બધા જતા રહી, પતિનું અવસાન થઈ જાય, એક પછી એક તમે જુઓ બધા હટતા ગયા. અને પછી દિયર ગાદી ઉપર આવે, પછી પાછી દુઃખની બોછારો બોલે, કોઈ ન હોય. ત્યારે જે ગોવિંદનો પુકાર થાય એ જુદો હોય ને, એ જુદો હોય. હે ભગવાન, કોઈ ન રહીએ ને આધાર, ત્યારે નાભીમાંથી અવાજ નીકળે. 17 તાતણા પકડીને બેઠા હોય તો એ સ્થિતિ નથી આવતી. એમ આમ લાખ કરો આર્ટિફિશિયલ પણ એ થાય જ નહીં. બધું હાથમાંથી જતું રહે ને ત્યારે જ સાચો આમ પુકાર ઉઠે છે. પણ એ પીડા સહેવાની કોને હોય? આમ સામેથી એવું કોને આમંત્રણ આપે કે અમને આવું થાય? એમ બધું જતું રહે તો ના, એવું કઈ નથી. તો ભલે ભગવાન મોડો મળે પણ આપણે એ કરવું નથી. આમ તો એવું છે, આપણે ભગવાન શું કામ ભજીએ છીએ કે આ બધું સાચવે. એ અમારો જે માળો છે ને એ બધો ભગવાન સાચવે. કઈ વાંધો નહીં. એમ કરતા કરતા ભજતા સત્સંગ કરતા પછી ધીમે ધીમે આપણને સમજાય કે ઓહો ખરેખર તો આ જ હતું, હીરો તો આ હતો, રમકડા સાચવા કાચના. પણ એ બધી હવે મોડી વાતો છે. પણ આપણે નક્કી કરીને બેઠો જ છીએ કે આપણે કઈ નરસિંહ મહેતા થવું
નથી. એ એક થઈ ગયા બરાબર છે, બીજા ના થાય એવું છે. પણ આમ તમે જુઓ તો અત્યારે તમારું જે કાંઈ જીવનમાં ઘડતર થયું હશે અત્યાર સુધીમાં, એ તમે જેટલા જેને કહેવાય ને ભટકાણા, અથડાણા, પીડાયા એમાં જ થાય. અને એમાંય તમે જોજો, જેને નાની ઉંમરમાં પિતાનું છત્ર જતું રહ્યું હોય એ છોકરા બહુ પાવરફુલ થઈ જાય. નાની ઉંમરમાં કેટલો બિઝનેસ ને આ બધા લડધા જેવા 35 વર્ષ ના થાય તો કાંઈક કઢાયા જ ન હોય. મારા બાપાને પૂછી આવું, આપણે તો પરણીને 35 વર્ષનો થઈ જાય ને તોય કે હું બોલ મારી બાને પૂછી આવું, તો તું કંઈક સ્વતંત્ર તો નિર્ણય કર. હવે બાને પૂછીને બરાબર છે, થોડી બાને જાણ કરો, પણ બધું પૂછીને કરો તો ડખો થાય પછી. આદર તો હોય એ બરાબર છે, પણ પોતાની પાછી હોવી જોઈએ ને વિચારની. આવું છે, ઘડાય નહીં એમ ઘડતર આખું દુઃખમાં થાય છે. અણીને સમયે બીજા બધા છત્રો છે એ નીકળી જાય છે, એ કામ આવતા નથી. ત્યારે ભગવાન કામ આવે છે. સિકંદર હતો, એની પાસે કમી કાંઈ નહોતી. લ્યો, લશ્કર હતું, રાજ વૈદો કેવા હતા, સામ્રાજ્ય કેટલો, સત્તા કેટલું, રૂપ હતું, યૌવન હતું, સંપત્તિનો કોઈ ભાર નહોતો, પણ જીવવા માટે જમતો હતો. પણ એનું કંઈ ચાલતું નહોતું. એટલે અપમૃત્યુ તો એકને માથે છે જ. જામનગર પાસે મેઘપુર ગામ છે, ત્યાંથી સુંદરજીભાઈ સોની જામનગરમાં સોનું લેવા ગયા. સોનું ખરીદ્યું, સાંજ પડી ગઈ, પછી વિચાર થયો કે અત્યારે નીકળાય નહીં. એટલે કોઈ જાણીતા હશે એને ત્યાં રાત રોકાયા. વહેલા સવારે નીકળી ચાલતા થઈ ગયા. થોડો પંથ કાપ્યો પછી એ ઊંડ નદી આવે છે, એના કોતરો શરૂ થાય. અને એ જે 2-3 ગામનો રસ્તો એ વખુંબર ભયંકર, લૂંટારાઓ લૂંટે, મારી નાખે, ત્યાં થાય આવું. અને સથવારા એટલે કે રક્ષા કરનારા હથિયારબંધ માણસો ને એવું બધું લાવતા, પણ આ વખતે કંઈક નહીં મેળ પડ્યો. સથવારો કોઈને કોઈ હોય સાથે ત્યારે જ નીકળતા. પણ હવે ઘણીવાર એવું થાય ને કે બધા કામ એવું થઈ જાય, કોઈ હારે રહે નહીં, પછી પોતાને નીકળવું જ પડે. અને એ બધા એ કોતરોમાં સુંદરજીભાઈ હાથમાં માળા, સ્વામિનારાયણ 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 કરતા જાય. ધડકારા વધવા માંડ્યા. એક તો બિચારું ઢીલું વરણ, અને એમાં પાછળ ઘોડાના ડાબલા સંભળાણા. આને થઈ ગયું મારી નાખ્યા. પાછું જ વાળીને જોવાની હિંમત હાલે નહીં. ત્યાં તો પેલો આવી ગયો. આવે ને આમ લાકડી અણી ઓલી તલવાર ને હતી ને અડાડી, ચાલ નીકળ્યા. ઊંડા કોતરના નદીના તટમાં લઈ ગયા. ઘોડો એક બાજુ ઉભો રાખ્યો. શું છે આમાં? કઈ નથી ભાઈ સાહેબ, આમાં ઘર સામાન છે, આ છે તે છે. ઘર સામાન કાઢ, થોડું સોનું છે, હા તે બધું કાઢ, રોકડો બધું કાઢ નાખ. અરે ભાઈ સાહેબ આમાં જે જોઈ લઈ લો, આ બધું તમે લઈ લો. લઈ તો લઈશ, પણ હું મહેનત વગરનું નથી લેતો. એટલે હું તને મારી નાખીશ, આ ચોખ્ખી વાત છે. હું જેને લૂંટું છું એને જીવતો જવા નથી દેતો. એટલે હવે બેસી જાય, તારે જે કાંઈ કોઈનું સ્મરણ કરવું હોય તો કરી લે, એ હું મોકો આપું છું. એ વળી એટલી બુદ્ધિ સૂજીએ ને. પણ આમાં કેટલું છે બતાવી દે બધું. એટલે મારે પછી ઉતાવળમાં માથાકૂટ ન થાય. એ આની પાસે કરાવે કામ. એટલે એ તો એની મેળે મીડો વીખવા નામને બધું નાખ્યું. એમાં પૂજા નીકળી, એ બધી આમને ફેંકી દીધી. આને બિચારા ભગતે લઈ પૂજાની મૂર્તિઓ પાથરી બેસી ગયા. હવે એ વખતે કેવું થાય ભજન, કેવું થાય કયો? ત્યાં સોનું કામ આવે? જામનગરમાં ઓળખાણ કામ આવે? કઈ કામ ન આવે. બસ એ તો મૂર્તિ સામે જે ઓલી ફેંકી દીધી હતી ને પેલા, લઈને પાથરી. માળા શું ગોતવાની હોય, સીધી આંખમાં આંસુ, સ્વામિનારાયણ
સ્વામિનારાયણ, હે મહારાજ, એક આધાર છે તમારો. તું હી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા નથા દાત વાંકુ દિયા દુદ માકુ ખબર હે ખુદાકુ સબર જો ભરેગા તેરા ઢુંડ શીલા મીઠા દિન કા કીના જીને પેટ દીના वो आपे भरेगा मुरादम कहे मुकद्दर के अंदर जिने टाक मारा सो टारा न टरेगा. તું હી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા. તો એ બધું કરશે. તું હી નામ તારણ સબે કાજ સારણ, એ બધું જ કામ પાર પાડી દે એમ છે. તું હી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા. તો એ નિવારણ કરી દેશે. એનો આશ્રય લ્યો ને. નથા દાંત વાંકુ દિયા દૂધ માકું ખબર હે ખુદા કો સબર જો ભરેગા. નથા દાંત વાંકું, જયારે દાંત નહોતા બાળકને તો દિયા દૂધ માકું, તો માના સન્માન દૂધ દીધું. લ્યો, લોહીમાંથી દૂધ થાય? થાય. જો લોહીમાંથી જ થાય છે ને. લોહી વાળા આંચળ છે એમાંથી ધોળી ધાર નીકળે છે. કેવે હાંડા હાંડા ભરાય એટલું દૂધ. કેટલું કેવું ઘી માખણ તમે જુઓ, લોંદા લોંદા ઉછળે. આ ફેક્ટરીઓ કેવી. બે દી પહેલા એક ડૉક્ટરને મળવાનું થયું ને, એ બધું આખું મશીન થોડોક આમ સમજાવતા હતા, અહીંથી આમ ભરે અહીંથી આમ. મેં કીધું, ડૉક્ટર સાહેબ તમને નથી લાગતું ભગવાન છે? તો કે મૂર્ખો હોય એ માને ભગવાન નથી. આ ભગવાન ન હોય તો થાય કેમ? આ બનાવનારો જ નહીં ત્યારે કેટલું આયોજન વગર કેમ થાય એમ? લાલ કણ ને શ્વેત કણ, બોલો, બ્લડમાં એમાં ફોજ વળી કાંઈક થાય તો શ્વેત કણ ધસી જાય ને આ ધસી જાય ને કેવું બધું. દૂધ શું છે? શ્વેત કણ છે લોહીના. પણ એ જુદા પડી જાય છે આટલી રીતે ઝડપથી, એ આશ્ચર્ય છે. લાલ કણો નીકળી જાય છે, શ્વેત કણો થઈ જાય છે ને શ્વેત કણોમાંથી કેટલું સરસ પાછું કેવું બધા જ વિટામિન મિનરલ આ તે લોહ તત્વ ખનિજ ઝીંક બધું આવે એમાં. પીઓ, દિલ ખોલ કે પીઓ. અને છતાંય લોહી પીવો ને બુદ્ધિ બગડે, દૂધ પીવો ને બુદ્ધિ સુધરે. લ્યો કેવું. નથા દાંત વાકું દિયા દૂધ માકું ખબર હે ખુદાકું સબર. અને એ દાંત જેવા ઉગવા માંડે એટલે પછી તમને ખબર છે, છોકરો એની મેળે આમ તો બધા કાળીજીરી ચોપડીને બધું ગામડાઓમાં દૂધ છોડાવી દેતા, પણ ન છોડાવે તો ધીમે ધીમે છોકરું દૂધ છોડી જ દે, કારણ કે એને દૂધમાં પછી સ્વાદ રહેતો નથી. એ દૂધ બદલવા માંડે, દૂધ ખારું મંડે થવા. ગાયો ભેંસોને પછી બહુ લાંબો સમય દોવે ને તો જો તમે પછી દૂધ એમાં ખારાશ મંડે આવવા, દૂધ છોડી દે. પછી તો એ શું કે દાંત ઉગી જાય ને પછી ધાવે તો એ બટકું ભરી લે, એટલે ભગવાન સ્વાદ બદલી નાખે. બોલો, વળી પાછા દૂધિયા દાંત, વળી દૂધિયા પડીને પાછા અસલ લોખંડી બાંધ સ્ટીલ બાંધ દાંત આવે. પછી એને તો જવા ઠાકોરજી કહી દે, હવે આને સાચવજી, આ પડી જાય છે તો હું બદલી નહીં દઉં પછી. એટલે એ પડી જાય પછી ઉગતો નથી. જો ઈ પાડે તો પાછો ઉગે. તમે વિચાર કરો, એકવાર દાંત આવ્યો એ પાછો પડી જાય પછી બીજો સોલિડ દાંત આવે. એ જિંદગીભર સુધી 80 વર્ષ 90 વર્ષ સાચવો તો ન પડે. માણસ જેટલું ચોખ્ઠાને સાચવે છે એટલા આ દાંતને સાચવા હોય તો 80 વર્ષ સુધી દાંત ન પડે. ચોખ્ઠાને કેવું વાંચે? વાલા દીકરાને જેમ આમ ડબલી મૂકે, આમ ડબલી મૂકે, આમ બ્રશ કરે ને તેમ કરે ને આમ કેટલું પંપાળે, આમ તેડી તેડીને ફેરવે, કેટલી માવજત કરે. એટલા જો આ દાંતને પણ ત્યારે તો તમાકુ સોપારી આ ને તે બધું ઘસ ઘસ નાખી કરી સાકર ને ચ્યુઇંગ ગમ ને ઓલું ચોકલેટ ને ફલાણું જે આવ્યું ચોંટ્યું બેઠું બધું બધું હાવ ખલાસ કરી નાખે. ભગવાને દીધું છે પછી કઈ કિંમત નહીં. અને એકવાર એમ પડી જાય છે, ખાના પડી જાય છે, ખોલી પડી જાય છે, પછી એનો કોઈ ઈલાજ થતો નથી. મહારાજે વચનામૃતમાં કીધું છે, આંગળી તૂટી જાય પછી દુનિયામાં કોઈ એવી જ પાછી કરવા વાળું નથી. અરે મગફળીનો પોપટો ફોલી નાખો પછી એના જેવો પેક કરી દો. ઘઉંની ડુંડી એમાંથી ઘઉં કાઢી નાખો પછી એને જેમ ફિટ કરી દો. બાજરાનું ડુંડું આવડું મોટું હોય, ખંખેરો બધા દાણા કાઢી નાખો પછી આખા દુનિયાના બધા બોલાઈ આવો વૈજ્ઞાનિકોને, એને જેમ પાછા ઘાલી દો. એક બાપો એના છોકરાને વારે વારે કહેતો હોય, ઇમ્પોસિબલ મારી આગળ બોલવું જ નહીં. ઇમ્પોસિબલ વર્ડ ઇઝ નોટ ઇન માય ડિક્શનરી. નેપોલિયન જેમ બોલે.
અને છોકરો કે પણ શું બોલ્યા? તો કે ઇમ્પોસિબલ વર્ડ ઇઝ નોટ ઇન માય ડિક્શનરી. તો કે બાપુજી ડિક્શનરી જોઈને વાંચીને લેવી જોઈએ. છાપવાનું રહી ગયું હોય તો જેમાં છપાણ હોય એ ડિક્શનરી લેવી જોઈએ. છોકરા એવા લ્યો. પણ એકવાર છોકરાએ પછી બાપાને મહાત કરી દીધો. સવારના પોરમાં એને વિચાર, રોજ બાપો કીધા કે ને ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ. એટલે ઓલું ટૂથપેસ્ટ હોય ને સવારે આમ દબાઈને લબરક દઈને લીબડી ગયું, આમ લબડે એવું. એને પપ્પા પાસે આવીને કે હવે આને પાછું અંદર નાખી દો જી પપ્પા. એને પપ્પાથી સેજે બોલાય ગયું ઇમ્પોસિબલ, એ પાછું કેમ જાય? તો કે હોય જ ઇમ્પોસિબલ ઘણી વસ્તુઓ, લ્યો નાખી દો, લ્યો પાછું. ન જાય ને. આંખમાંથી એકવાર આંસુ નીકળી ગયા પછી આંખમાં જતા નથી. એકવાર ડુંગરમાંથી નદી નીકળી ગઈ અને પછી ક્યારેક ઘરે પાછી ફરતા જોઈ નથી. એમ એકવાર દીકરીએ માવતરનું ઘર છોડ્યું પછી એને માવતરના ઘરમાં બહુ સ્થાન રહેતું નથી. આ બધું સંસાર છે. એટલે ભગવાન શ્રી હરિનું સ્મરણ થાય અને પેલો સિંધી એને મોડું થતું લાગ્યું. તલવારનો ઘા કર્યો જોરથી. જો ભાઈ આ તો આ મનાય નહીં હો, મનાય નહીં એવી વાત છે. તલવાર મારી તો જેમ રૂના પોલના મોટા કોથળામાં જેમ ઘા કરે, આખું તલવાર આમ અંદર સમાઈ જાય ને પાછી ખેંચે પાછી નીકળી જાય. એમ આમ નાખ્યું તો આમ રબરની જેમ તલવાર પાછી થઈ નીકળી. ઓલે એમને જ બેઠો છે. સિંધી જોઈ રહ્યો કે આ શું, અને ભગતને થઈ ગયું કે મારો પ્રભુ આવી ગયો છે. નહીતર આમ કાંઈ તલવાર મારે અને એમ થાય ગોદડા મારતા એવું તો ગોદડું થોડુંક કપાય, કઈ નહીં. આને ભાઈ એને થઈ ગયું કે મારો સહજાનંદ પ્રભુ આવી ગયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સિંધીને થઈ ગયું, બીજો ઘા કર્યો, પાછું એમ થયું. એટલે એને થઈ ગયું કે આ કાંઈક એવા મેલા મંત્ર ભણે છે એટલે આવું કંઈક થાય. એટલે કીધું બંધ કરી દે, તું બોલે છે. પણ એ બંધ કરે એ ભાઈ, આપણે હોય બંધ કરીએ? આવી ખબર પડી જાય પછી બંધ થાય? ના જ થાય ને. એટલે એને ગળું દબાવ્યું કે આ તો બંધ કરતો નથી. એટલે ગળામાં જેવી આમ ગળચી આમ દબાવી અને જંગલ આજુ ઘોર ડુંગરાઓ જોઈ રહેલા બખુંબર, ઊંડ નદીના પ્રવાહો જે પાણીના ઉછળતા હતા એના મોજા મીડા ઉછળી ઉછળીને જોવા, વિકરાળ ઘટના ઘટવાની હોય એવું મળ્યું આખું વાતાવરણ સર્જાવા, ચીબરીઓનો કાળો કકળાટ માંડ્યો થવા. અને પેલા જેવું આમ એનું ગળું દબાવ્યું અને સુંદરજીને થઈ ગયું. સ્વામિનારાયણ બોલે ત્યાં તો એવો વ્યખંબર પેલો કાંઈ ત્રાડ નાખે એવી સિંહની ત્રાડ પડી. એ જેવી ભયંકર ખૂંખાર સિંહની ત્રાડ પડી, ઘોડો તો લદડુક પદડુક ગયો ભાગમ ભાગ. સિંધી હજી કાંઈ વિચારે ને વિચારે સુંદરજીએ જાણ્યું કે સિંહ આવ્યો એટલે મારી નાખ્યો. જરા થપાક દઈને એવો ભફાકો બોલ્યો. સિંધીના છાતી પીઠમાં પંજો પડ્યો, ઉલ્લીન ફોદા નીકળી ગયા પેલા સિંધીના. સુંદરજીએ જાણ્યું કે આ બલા ક્યાંથી એક બાદ બીજું આવ્યું. એટલે સુંદરજી બચવા માટે દોડીને માર કૂદકો નદીના પાણીમાં ડૂબકી મારી ગયો. હાવાજ આવી ગયો તો મોત એક બબે આવ્યા તો શું મારી શકે, માથું બહાર કાઢી બીજો પણ ઉલ્લી ગયો. આને થઈ ગયો. પણ ત્યાં અવાજ આવ્યો, સુંદરજી. અરે આવો મીઠો અવાજ. આમ જ્યાં જોયે ત્યાં તો ઓલાની છાતી ઉપર સિંહ ઉભેલો. એ સિંહ પલટાઈ ગયો અને 3 છોગલા વાળો મારો પ્રભુ સહજાનંદ એકદમ દદડતે લુગડે આવી સુંદરજી પગમાં પડી ગયો. પ્રભુ મહારાજ તમે ભલા માણસ, હારે કોઈકને લેવા જોઈએ. એકલું નીકળી જવાય આવું જોખમ હોય, અમારે દોડવું પડે. મહારાજ ભૂલ થઈ ગઈ પણ શું કરીએ, બધા હતા એ આમ ગયો, કોઈ આમ ગયો, હું એકલો રહી ગયો મહારાજ. પછી મારો તમારો આધાર છે. સારું લે. શ્રીજી મહારાજે પોતે એની પૂજા, એના સોનું દાગીના એ બધું પોતે ભેળું કરાવવામાં મદદ કરી, ખડીયો તૈયાર કર્યો. લે સુંદરજી જા, હવે નીકળી જા. અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. જો આ ન હોત તો
અપમૃત્યુ હતું જ ને, ભગવાન સિવાય કોઈ મદદ ના કરે. અને આવી અનેક ઘટનાઓ છે. તો પેલું શું હતું? કાળથી રક્ષણ. ભગવાન બચાવે છે. બીજી કાળની આ દેહિક રક્ષા છે એ તો છે જ. હવે બહુ થોડુંક ધ્યાનથી સાંભળજો. પણ દેશકાળ ન લાગે એ મોટી રક્ષા છે. લો, બધાને કે આવું ભગવાન કરે, આવું મોત ન આવે, આવી સંકટ ન આવે, આવું બધું ન થાય એ સારું. કારણ કે આવી પરિસ્થિતિ સારી નહીં. શું કરે ને આપણે એવું દુઃખ માગવું જોઈતું જ નથી. નિરાતે શીરોપુરી ખાઈને મજા ના કરી. પણ આ દેશકાળ છે ને એ ન લાગે એ મોટી રક્ષા છે. તમે અહીંયા બેઠા છો, તમે વિચાર કરો, એ ભગવાનનો આશરો ન હોય તો તમે બેસો. અને બહુ મનથી વિચારી લ્યો, તમે ભગવાનનો આશરો ન કર્યો હોત, આજની તારીખથી વિચારજો, ન કર્યો હોત તો તમે જેવું અત્યારે થોડુંક સારું જીવો છો એવું જીવ્યા હોત? આમાં કેટલા એવા હશે ને જે આમ ઉડતા કાગડા પાડે એવા હશે જ ને. પણ સત્સંગ થયા પછી કેવા સારા રીતે જીવતા હતા. એના માવતર ને એમ હોય. ઘણા છોકરાના ગુરુકુળમાં મૂકે અને ત્યાર પછી વેકેશનમાં 3 મહિના પછી જાય, એને જઈને સીધો પેલો પગે લાગે અને સવારમાં નાહી ધોઈને પૂજા કરે, આ બધું આમ સરખું મંડેલાવા. તો એને એમ થયા એ જ છે કે બીજો બદલાઈ જાય, આખા બદલાઈ જાય. પેટલાદમાં કશ્યાભાઈ, પેટલાદના ગામધણી કશ્યા બાપુ, અને એ પંથક ઉત્તર ગુજરાત. જોબન વડતાલાનું નામ પડે, હજી તો સીમાડાથી કેટલું દૂર હોય જોબન, કે ખબર પડે કે જોબન પગી આવે છે તો પેટલાદના 3 થરા દરવાજા દેવાઈ જાય ગઢના. આટલી બીક જોબન વડતાલા હતી. માણસ એટલો ભયંકર. થાર્યું નિશાન એટલે ગાયકવાડને ચેલેન્જ કર્યો કે હું તમને તમારી પાસે તમે કયો એ વિદ્યા કરી દેખાડું. તો કે મારા રાજમાંથી તું કઈક એવું ચોરી જા, લે ચોરી જાઓ, દરબાર ગઢમાં જ ચોરી જાઓ, એમાં શું નવી નવી વાત છે. અને કરી દેખાડ્યું એને. એની ઘોડી હતી ગાયકવાડ સરકારની પોતાની, ઉઠાવી ગયો, નીકળી ગયો. સવારે મહારાજા ગાયકવાડ સરકાર જ્યાં પછી એને ફરવા માટે ઘોડી મંગાવી, તબેલામાં ઘોડી જ નહીં. આ જાય જ નહીં કે એ ઘોડીનું નામ જ ગંધીલી ઘોડી હતું. ગાયકવાડ સરકારની ગંધ ઓળખે, બીજો જો આવે ને બચકા ભરી ફાડી નાખતી, તોડી જ નાખે કોઈ પાસે આવે તો. હવે એને જોબન ઉપાડી ગયો. લ્યો, જે ગાયકવાડ સરકાર ખુદની ગંધ સિવાય બીજો કોઈ આવે તો એને બચકા ભરીને તોડી નાખતી ઘોડી. ગંધીલી ઘોડી નામ જ, ઘોડીનું નામ ગંધીલી હતું. એને જોબન ઉઠાવી ગયો. એટલે બહુ વડવા ગાયકવાડ સરકારને આંચકો લાગી ગયો કે આ જાય જ કેમ, આ ઘોડીએ દગો દીધો. જોબનને બોલાવ્યો કે મારે હું કઈ તમારી ઘોડી લઈ શકતો છું મહારાજ, મારી પાસે કઈ છે ને, ઘોડી તમારી ગંધીલી બીજાને ફાડી ખાય અને હું કેવી રીતે લઈ જાઉં? તો કે જોબન બીજાનું તો કોઈનું કામ નથી. તો ના, હું લઈ ગયો નથી તો કાંઈ ઉડીને થોડી વહી જાય. એ ભાઈ તમારી દેવતાએ ઘોડી હોય ને ઉડીને વહી ગઈ હોય મને શું ખબર. બહુ કીધું ને એટલે જોબન ઘોડી લઈ આવ્યા, કોતરમાંથી કાઢી આવ્યા સાબરમતીના, અને આવીને આપી, લ્યો મહારાજ આ ઘોડી. પણ તું લાવ્યો ને કેવી રીતે લઈ ગયો, આ કોઈ રીત થાય, બધું થાય. તમે તો ઘોડીનો કયો છો, તમારા શયનખંડમાં હું આટો મારીને વયો ગયો એ તમને ખબર છે? શું વાત કરે? તો કે તી પછી ઘોડી ચોરી. તો કે કેમ? તો કે તમારા લુગડા લઈ આવું, એ હું પહેરું, પછી ઘોડી પાસે જાઉં તો ઘોડી મને બેસવા દે ને. તમારા કપડામાં તમારી ગંધ હોય, એટલે હું રાતે તમારા કપડા લેવા આવ્યો હતો. બોલો. તો કે એ કેવી રીતે તું આ બધું કર્યું? તો એ વિદ્યા એમ મફત ન શીખવા મળે. કેવા હશે માણસો, બોલો. નામ પડતા હતા ધ્રુજતા કશ્યા બાપુ, પણ એની સામે જ કશ્યા બાપુ કચેરીમાં ભગત થઈ ગયા પછી બેઠા હતા.
એટલે પેટલાદના કચ્છિયા બાપુએ કીધું કે જોબન આ મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન છે એ ગધેડામાંથી ગાય કરે છે, એ સાચું? પેટલાદના બાપુને એમ કે ખરેખર ગધેડાને ભગવાન સ્વામિનારાયણ ગાય કરી નાખે, રોજ સવાર સાંજ 5 હાથે દૂધ કાઢે એમ. એવું એક જણાએ વાત માંડી, વાત વાંચતા બધા કે હમણાં તો હાલો ગજબ થઈ ગયો કે રેલવેમાં છે ને તે એક ડોસી છાણા વીણતી હતી ગામ વગડામાં, અને હારે બકરી રાખતી હતી. એ બકરી ચરાવતી અને છાણા વીણતી, એમાં ટ્રેન નીકળી, તે હારું શું થયું ને તે ડોસી ને બકરી બે ઝપટમાં આવી ગયા, તે બે કપાઈ ગયા, અને એમાં હાંજ વળી ગઈ. ઉતાવળે ઉતાવળે લોકો બધું લઈ ગયા, પણ હવે ડોક્ટરે એવું કર્યું ને તો શું કર્યું, તો બકરી ને ડોસી બે જોઈન્ટ કરી દીધા કે. એટલે હવે આમ જોઈન્ટ ન થાય, વાતુમાં થાય એમ. એટલે પેટલા બાપુને એમ કે એ ગધેડાની ગાય કરી નાખે છે. એટલે જોબન પગી કે બાપુ એમ કઈ ગધેડાની ગાય નહીં, પણ હું ગધેડા જેવો હતો એ અત્યારે ગાય જેવો છું કે નહીં? સાવ ગરીબ ગાય જેવો થઈને બેઠો. હવે તમને તમારી સામે બેઠો છો, તમારું હૈયું જરાય થડકે છે, નહીતર મારું નામ સંભળાતું શું થતું? પરસેવો વળી જતો ને. આજે કાંઈ થાય ને, બસ આ છે સત્સંગથી થાય છે, ભગવાનના આશ્રયથી આ થાય. દેશકાળ અત્યારે કેટલા બદલી ગયા. તમે ગામડેથી અહીંયા આવો અમદાવાદમાં, વાતાવરણ બદલી જાય છે. વિષયોના ઢોલ વાગે છે, આંખ ન બગાડી તો બગડે, ન જોવાનું ન ખાવાનું કેવું. અને આજે ઓહો વિલાસ, ટીવીમાં, નાચગાનમાં, ઉત્સવમાં, વેલેન્ટાઇન ડેમાં, રોજ ડેમાં છે. ક્યાંય કેટલો દેશકાળ એવા વ્યસનો, ડ્રગ્સ, દારૂ, શરાબ, માંસ. હમણાં ભાઈ આવ્યા હતા ને લંડન વાળા કહેતા ને કે આજે ગુજરાતમાંથી એવા સારા પરિવારોમાં, જેના પરિવારમાં મચ્છરે મારતા ન હોય એવા ગભરું પરિવારના છોકરાઓ આપણે ત્યાં લંડનમાં કે ભણવા આવે છે ને જોઈએ છે, બધું જ ખાય પીએ છે, દારૂ, માંસ, સાથે બધું ખાતા પીતા થઈ જાય છે, આસાનીથી ખાય છે. બ્રાહ્મણના છોકરા એ ખાય છે. અને આ આપણા જ છોકરાઓ છે ને અહીંથી મંડળમાં, આ સત્સંગીઓ જ છે બધા, ત્યાં એના જેવા જ ધર્મો પાળે છે. બોલો, એને કાંઈ અડતું નથી. એની પાછળનું શું બળ છે? ભગવાનનો આશરો છે. આપણાથી આ થાય વિચારે સ્વપ્ન ન આવે કે આપણાથી ઈંડા ખવાય, આપણાથી માંસ ખવાય, આપણાથી દારૂ પીવાય, આપણાથી ન જવાની જગ્યાએ જવાય, એલફેલ કરાય. ના, ન કરાય. કેમ? આપણે સ્વામિનારાયણ ભગવાનના છે, આપણે સત્સંગી છીએ, આપણો આશ્રય છે, આપણે ભગવાનનો આશરો લઈને બેઠા છે. આ આપણાથી ન થાય. એ એક જ તત્વ, એક જ પ્રેરક બળ એને બ્રાહ્મણના જેવો ધર્મ પડાવે છે. અને આમાં તમે જે બચ્યા હો, તમે કોઈ વિચાર થાય જ નહીં કે આ આપણે ખાવું છે, એમ આમલેટ ખાવી છે. સ્વપ્નમાંય ન આવે એવું, સ્વપ્ન ન આવે કે હું ઊભો તો રેકડીયા કાલ ઉપર રેલવે સ્ટેશન આમલેટ ખાતો હતો. સ્વપ્નમાંય ન આવે. આવે એની પાછળનું એક જ કે હું ભગવાનનો આશ્રિત છું. જો તમે આ ન હોત, આ આશ્રય ન કર્યો હોત, તો સાવ ખુલ્લા દિલથી તમને કહું છું, તમે ટેસ્ટ ન મારી લીધો હોત. આમાં 90% તો ટેસ્ટ મારી જ લે. જમાનો એવો છે. આ બધું ખવાય, શરીર માટે બહુ સારું, પ્રોટીનનો સોર્સ પૂરો કરવો પડે, બેઝિક પ્રોટીન એ સિવાય મળે નહીં, ડૉક્ટરો ભલામણ કરે છે, અને તમે શા માટે નથી ખાતા? મૂર્ખામી છે ને બધું. તમે દવાની બોટલ ઉપર પણ વાંચીને દવા લ્યો છો કે એમાં કોઈ એવું એનિમલ પ્રોડક્ટ આ તે બધું નાખેલું નથી ને. કોણ અટકાવે છે? કોઈ કાયદો અટકાવે છે? સમાજ અટકાવે છે? ભગવાન અટકાવે છે, સત્સંગ અટકાવે છે, આશ્રય અટકાવે છે. આ તમે જોયું, દેશકાળથી બચાવ્યા. વિદેશોમાં જાય છે જે દેશ, જો અહીં તમે માનો કે સારા પરિવારમાં સારી રીતે રહેતા હો, વિદેશ ગયા, આખી દેશકાળ બદલી ગયો ને. દેશ બદલી ગયો, કાળ બદલી ગયો, બધું છૂટનું છે. હાવ તમે કહો ને શુદ્ધ ગુજરાતીમાં વંઠેલ જેવા લોકો છે. હાવ એમ કઈ જે છે જ નહીં કઈ. અમરસિંહ બાપુ દીવના ગોવા બીચ છે ને, ત્યાં લાંબા થઈને રેતીમાં પીડ્યા છે. બીજા ધોળિયા બધા કેટલા પીડ્યા હોય ને, આ અમરસિંહ બાપુ પડેલા લાંબા થઈને.
એમાં બે ધોળિયા નીકળ્યા. હેલો, આર યુ રિલેક્સિંગ રિલેક્સિંગ? તાકે નો, અમરસિંહ. ઓલાને અમરસિંહમાં ખબર ન પડે, આઈએનજી તો એમાંય લાગે. આને એમ લાગ્યો કાંઈક વર્તમાન કાળ થયો, કાંઈક કૃદન થયું, પણ હવે શું કર્યું એ કાંઈ ખબર ન પડી. ડિક્શનરીમાં વર્ડ્સ નથી. અમરસિંહ રિલેક્સિંગ છે, અમરસિંહની ખબર નથી પડતી. એટલે કહેશે શું નીકળી ગયા. વળી પાછા બે ત્યાં તો નીકળે જ રાખતા. એને પાછું બોલવાનું ને એવું બધું હોય ને. ઓકે ઓકે, ગુડ ગુડ, આર યુ રિલેક્સિંગ? નો, અમરસિંહ. હવે બે ત્રણ વખત આમ થયું ને, આને એમ થયું એકવાર કહી દઉં કોક, એટલે હું આને મારું છે વળી. એટલે એમાં નીકળ્યો. એટલે આ ઊભો છો પોતે, હું તો ઊભો થઈ અને ધોળિયા પીડ્યા હતા. એની પાસે ગયા અમરસિંહ. રિલેક્શન રિલેક્શન? ઓલે કે હા હા, તો અહીંયા હું પીડ્યા, તમને કેટલા ગોતે છે કે? અહીં શું પીડ્યા છો, તમને ક્યારના ગોતે છે? એટલે દરિયા તે કિનારે બધું હરવું ફરવું, ખાવું પીવું એ તો બદલી ગયા. તમે આટલા રૂડા છો, જો ત્યાંય પાછા ગયા પછી જો સરખું ન હોય, સત્સંગ ન હોય તો આ રે નહીં. આની પાછળનું શું એક જ કારણ છે, ભગવાનનો આશ્રય છે. ખોટું કરતા અચકાઈ જાવ છો, લાંચ લેતા જ મનમાં ઓલું થાય છે, આ કરતા કંઈક થઈ જાય છે. કોણ અટકાવે છે? દેશકાળ અત્યારે એવો છે કે અમુક વસ્તુ કોઈ પાપ જ ગણાતા નથી. એમાં આપણને કોણ અટકાવે છે? ભગવાનનો આશ્રય અટકાવે છે. અરે એવા પરિવાર હોય, તમે સાંભળજો, કે જેમાં કોઈ દિવસ આપણે જે ધર્મો પાળીએ છીએ એ પાળી શકાય જ નહીં. બરાબર? એક્ઝામ્પલ, વડોદરાની પાસે છાણી ગામ, છાણી ગામના આપણે નારાયણદાસ હરિજન. હરિજનમાં કેવા ધર્મ પડે ભાઈ? ધંધો શું, જીવનકરણી શું, પરિવારો શું, અને પાછા કેવા ધર્મ? બ્રાહ્મણ ન પાળે એવા. શેનાથી આવ્યું? શેનાથી આવ્યું? આશ્રયથી આવ્યું. શેનાથી? ભગવાનનો આશરો કર્યો. તો કલ્પના ન કરી શકીએ. આજે પણ તમે જો છાણીમાં હરિજનો ત્યાં મંદિર છે આપણું સ્વામિનારાયણ. તમારે ગામડાનું જેટલું આમ ચોખ્ખું ચણાક મંદિર ન હોય ને, એનાથી 1000 ગણું ચોખ્ખું ચણાક મંદિરો હરિજન છે તોય. એવા સરસ લાગે નહીં તમને કે હરિજન કોમ હશે. તો એ નારાયણદાસભાઈ આપણે કીર્તનો ગાય છે ને, પાછા કવિ હૃદયના જો દાસ નારાયણના કેટલા સરસ પદો છે. ઓલું છે ને, છેલ્લા તારું છો ગલિયું ફર 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 કે છેલ્લા તારું છો ગલિયું. કેટલું કેવા ભાવ ભાઈ એને દિલમાંથી આમ કીર્તનો કાઢ્યા છે. જુઓ જુઓ છેલ્લાજીનું છો ગલિયું, છો ગલિયાની શું કહું વાત, છેલ્લાજીનું છો ગલિયું. કેવળ છોગલા ઉપર આખું કીર્તન નંદ સંતોએ આપ્યું નથી, નારાયણદાસે આપ્યું. ફર 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 કે છો ગલિયું, કે છો ગલિયાની શું કહું વાત, કે છેલ્લાજીનું છો ગલિયું. અને એ આમ જેમ પંખા જેવું આમ છોગલ્યું છે. તમે વડતાલ નિરાતે જાઓ, તમે ગરડા ક્યારેક જાઓ, મહારાજની જુદી જુદી જે પાગ સચવાઈ છે, અહીંયા કાળુપુર સચવાઈ છે, એમાં તમે આમ જોઈજો આમ કેવા છોગલા પડ્યા છે. તો ભક્ત ચિંતાણી વાંચતા વાંચતા આમ થીર થઈ જવાયો કે એ કેવા લાગતા હશે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી તેમના એક ગ્રંથમાં એક જગ્યાએ લખી નાખ્યું છે, કપાળ અમે વ્યા જઈશું, મહારાજ વ્યા ગયા, અમે વ્યા જઈશું. પછી જેણે જોયા જ નથી એ આ ભગવાનનું શું ધ્યાન કરશે? જોયા જ નથી. એના આંખ કેવા હતા, એની નાસિકા કેવી હતી, કેમ ચાલતા હતા, કેમ બોલતા હતા, એનો અવાજ કેવો હતો, રેકોર્ડિંગ તો છે નહીં.
કેવી રીતે મનમાં ચિંતવશે કે? અને વાત એ સાચી, આપણે તો મનોમય ઊભી કરી વાત બરાબર છે, પણ તોય જે છે એ તો કેમ ભાઈ? નાનો 5 વર્ષનો છોકરો હોય ને 5 વર્ષની અવસ્થામાં એના બાપુજી ગુજરી ગયા હોય, ગમે તેમ કરે તેના બાપુજીની ચેષ્ટા છોકરાના મગજમાં આવે ન આવે? હવે એ જેને એકવાર જોયા હોય એ ભૂલતા નહોતા. કવિ નાનાલાલે લખ્યું છે ને, પિતા શ્રી દલપતરામ એમાં પિતા, એમના વિશે લખ્યું છે કે મારા પિતાશ્રી 7 વર્ષની ઉંમરે વડતાલમાં ગયા હતા મારા મામા પ્રેમાનંદની સાથે. ત્યારે સહજાનંદ સ્વામી બહાર ગામથી આવ્યા હતા, માણેક વર્ણની માણકી ઉપર સવાર થઈને, અને એ ફળિયામાં રાહ જોઈને બધા ઊભા હતા. એની સાથે મારા પિતાશ્રી પણ 7 વર્ષની ઉંમરે ઊભા હતા. અને પહેલું જ એમનું દર્શન હતું સહજાનંદ સ્વામી. પણ એ આવ્યા રૂમઝુમ 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 જમા કરતી માણકી દાદાના દરબારમાં આવી, અને એ દાદાના વાસુદેવ નારાયણ ઓરડાની આગળ મહારાજે એક પગ પધરાવી, ચરણ પધરાવી, બીજો પગ માણકી ઉપરથી આમ નીચે લીધો, અને નાજા જોગ્યાને એમ કીધું, આ માણકીને તમે લઈ જાઓ. એ જમણા હાથનું એણે જે લટકું કર્યું, એ લટકું મારા પિતાશ્રીએ 7 વર્ષની ઉંમરે જોયું હતું. એ 70 વર્ષના થયા તો એવું ને એવું તાદ્રશ્ય એને દેખાતું હતું. એ સહજાનંદ સ્વામી હશે કેવા? કહો, એ લટકું ભૂલાતું નહોતું. 7 વર્ષે જોયું હતું, 70 વર્ષની ઉંમરે. કે છેલ્લા તારું છો ગલિયાને શું કહું વાત, છેલ્લા તારું છો ગલી. નારાયણદાસ કવિ હૃદય બારગામ ગયેલા. વિશ્વામિત્રી નદી આવે વડોદરામાં, ઉનાળાનો સમય, તરસ લાગી. જોજો, પેલો લોટો હતો. વિશ્વામિત્રી નદીના તટમાંથી માટી લઈ લોટાનો ઉચક્યો, એક ગરણું કાઢ્યું, ગરણાથી પાણી ગાળ્યું, એનાથી લોટાને 3 વાર ગાળેલે પાણી એક કર્યો. સીધે તમે ગાણી ગાળેલ નાખો, પણ લોટો જો ધોયો છે એ ગાળ્યા વગરના પાણીથી હોય તો એ પાણી ભરો, એ બધું ગાળ્યા વગરનું જ થાય. આ બધું શીખવાનું ક્યાં હોય ભાઈ? ઉભે ઘોડે આમ પાણી પીતા હોય, એક બાજુ ઢોર પીતું હોય ને એક બાજુ એ પીતો હોય. અરા રા 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 તમે જુઓ, હું તો એક દ્રશ્ય તમને કહું, મારે ન કેવું જોઈ તો છતાં કહું. એક રેલવે સ્ટેશને અમે ગાડીમાં બેઠા હતા, રેલવેમાં, અને રેલવે ગાડી ઊભી રહી. તો પછી એના વચ્ચે ઓલા નળ હોય ને, બે બાજુ આમ દાંડાવા, એમાં ઓલા વેઇટ કરતા હોય ને પેસેન્જર બીજી ટ્રેનની, એ પરિવાર બેઠો છે. એમાં એનું નાનું 1.5 વર્ષનું છોકરું છે ને, એને બગાડ્યું સમજો ને, બગાડ્યા સમજો ને, હા, એ બગાડ્યું બધું. એ પરિવારે, એટલે જેની માં હતી, એમની છોકરાને લઈ પાણી પીવાના નળ હેઠે જઈને ધોયું. પાણી પીવાના નળ હેઠે. હું આ જોઉં બધું, બોલો. ત્યાં બધા પાણી પીએ છે. પરિવાર તો કપડે લેતા સારો દેખાતો હતો. એનાથી ડાય તો એ નીકળ્યા, એ બાય વાળવા વાળી હતી ને, ઝાડુ વાળી, એ ત્યાંથી નીકળી. એણે આ જોયું, એને એક જ મને સંભળાણો એટલો એને ઝાટકો નાખે ને એવું વેણ બોલી, મુવા તમે ઘરે આવું કરો, પાણી પીવા નળે તમે છોકરાને ધોવો, મુવા તમને શું કેવું, ફટ છે તમને, એમ કહીને વહી ગઈ. કારણ કે એનું કોઈ માને નહીં ને. પણ બોલી કેવું, મુવા એટલું નથી ખબર પડતી, તમે આવી રીતે પાણીયારે કરો, આ તમારે પીવાના નળે છોકરાને સાફ કરો. એ વાડું વાળવા વાળા એટલી અક્કલ છે, એટલે ઓલા નથી. લ્યો કે ઊંચું વરણ હોય એટલે બધું આવી જ જાય એવું તો નથી. એટલા માટે જ આપણે બહારનું નહીં ખાવાનું કહેવામાં આવે છે. શું તમે ઊભે ઘોડે જે ખાવ છો, તમે ખાવ છો એવું નહીં, પણ જે સમાજ ખાય છે આ બધું એવું જ હોય. કંઈક ખાવા જેવું હોય ડિશમાં બધું તમને આમ બધા, અરે વધ્યા હોય ને બટેટાવાળા ભજીયા જે બધી ડીશમાં, એમાંથી ઉઠાવી ભેળા કરીને પાછું હરખા કરીને પાછું પીરસાતું હોય ઘણી જગ્યાએ આવી જતું બધું. એર ઇન્ડિયાની ઓફિસ સ્ટાફ હોય, આ કહેવાય નહીં બધું જવા દો, નકામ માથાકૂટ થશે. ના ના, આ દેશમાં બધું કોઈને કાંઈ પડી જ નથી. અને માણસે મૂર્ખાઓ છે બધા કે ન ખાવાનું ખાય છે.
ભૂખ્યું રહેવું સારું પણ ખવાય નહીં. ઠીક છે, બહુ શું કહેવું, દેશકાળ છે. એટલે નારાયણદાસ હરિજન છે, સાંભળો વાત. એમણે રેતી લીધી નદીના પટમાં, લોટો ઉટક્યો, ગરણાથી ગાળ્યું, 3 વાર એને ગાળેલા પાણી કર્યો, પછી નિરાતે બેઠા, મૂર્તિ શિક્ષાપતિ કંઈક વાળ્યું, એને ધરાવ્યું, અને પછી નિરાતેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈ અને એને પાણી પીધું. સામે વડલાનું ઝાડ હતું ને, ત્યાં બધા મહાજન બેઠેલા, સોની મહાજન વાણી એવા બધા ઊંચું વર્ણ, એ ક્યાંક ગયા છે ને હાલીને વિશ્વામિત્ર નદી ત્યાં પાણી પી. હવે એમણે પાણી તો ઊંધા પડીને પીધું, ખોબે ખોબે પીધું અને બેઠા હતા. આને જોયો એ ઓલા આમ તો પાછા ડાયું વર્ણ ને, એટલે કે લુગડા ઉપરથી તો કોઈ ઊંચું વર્ણ નથી લાગતું, કપડા ઉપરથી બધું પહેરવેશ ને બધી ખબર પડતી ને, એટલે ખબર પડી કે આ, એટલે એને કીધું, હે ભાઈ અહીં આવો, અહીં આવો. નારાયણદાસ નજીક ગયા, પણ એકદમ છેટે રહ્યા, એટલે પેલા સમજીને છેટે રહેતા ને બેઠા. કેમ બાપા, કેવા જ્ઞાતિએ? હું તો હરિજન છું. ઓ તમારી હરિજન, અને તમે આવી રીતે આમ? અમારે આવું કરવું જોઈએ, પણ અમે આવું જ નથી કરતા. અમારે આવું કરવું જોઈએ, અમે ઊંચા વર્ણ છીએ, અમે આવું નથી પાડતા. તમે વળી સુધરીને પૂંછડી થઈ ગયા. એમાં વળી કદખળિયા હોય ને, તો એ વળી કયો ધર્મ પાડો? સ્વામિનારાયણ. અરે ભાઈ, હા તમે ઊંધે રસ્તે ચડી ગયા, ઊંધે રસ્તે ચડી ગયા. અમે ક્યાં, જો અમે નથી પાળતા, એ તમારે પાળવાની શું જરૂર છે? હા, એટલે કે નારાયણદાસ કવિ છે ને, કલ્પના એના કલ્પનામાં આવે, કવિના કલ્પનામાં આવે, બીજાને આવે નહીં. જોયો ઘા માર્યો છે એને કોઈ, પણ કેવો ડાપણનો. એમણે કીધું ભાઈ મારે છે ને આ કાંઈ પાળવું નહોતું, મારે આવી પીડ્યું છે, મારે પાળવું નહોતું આવું, કારણ કે અમે તો હરિજન, અમારે આ પાળીને શું કરવું છે? આવી પીડ્યું છે. તો કેમ એવું પડ્યું? એમાં એવું છે, એક દી રાતે હું મારા ઘરમાં સૂતો હતો ને, તો મારા ઘરને પછવાડે કોઈક રોવા માંડ્યું. એવું રોવે, એવું રોવે, રોવે એટલે રડે, ક્રાઇંગ, આક્રંદ કરે. એટલે મને થયું અડધી રાતે કોણ રડતું હશે. હું તો બહાર નીકળ્યો, ત્યાં તો એક ધોળો વાદશાહ જેવો, બગલા જેવા કપડાં, ઉજળું વરણ, એ કોક રોવે માણસ. મેં કીધું ભાઈ માથે ઓઢેલું અને રડે. મેં કીધું ભાઈ તમને શું દુઃખ છે કે તમે અહીં રડો છો? અરે મારું દુઃખ કોઈને કહેવા જેવું નથી. તો કેમ? હું વાણિયા બ્રાહ્મણનો ધર્મ છું, પણ મને ત્યાંથી મારી ધોકાવીને કાઢી મૂક્યો, મને ધોકાવીને મારીને કાઢી મૂક્યો. એટલે હવે હું બધે ગયો, પણ મને કોણ રાખે? પણ ઊંચા વર્ણવાળાએ મને આવી, બ્રાહ્મણ વાણિયાવાળા, એને એનો ધર્મ મને ઘરમાંથી કાઢી મૂક્યો. એટલે પછી ભાઈ સાહેબ હું દુઃખ કોની આગળ ગાઉં? એટલે અહીંયા ઊભો ઊભો રડતો હતો. તમે મને રાખશો? નારાયણભાઈ કે તું શરણે આવ્યો એટલે મારે ના પડાય નહીં, આવી જા મારા ઘરમાં, બીજું શું. તને વાણિયા બ્રાહ્મણે કાઢી મૂક્યો છે તો મારે શરણે આવ્યો તો શરણાગત લેવો પડે, એટલે તું મારા ઘરમાં આવી જા. એટલે આવી રીતે મારે એને ઘરમાં લેવો પડ્યો. પણ ભાઈ ડખો થયો, મારે પાળવું નહોતું, પણ આ તો પરાયણે આવી રીતે થયું તો મેં પાસે એને લેવો જ પડ્યો. મારે આશરે રોયો. એટલે પછી મેં કીધું ભાઈ તું મારા ઘરમાં આવ્યો. એ મારા ઘરમાં આવ્યો એટલે ડખો એ થયો, અમારો ધર્મ હતો ને એને એ રીસાણો. એ કે તમે એને રાખો, તું અહીં ન રહો. એટલે મેં કીધું તારી મરજી, બાકી આ તમારે આશરે આવ્યો છે એટલે મારે એને આશરે લેવો જ પડે. એટલે મેં પછી બ્રાહ્મણ વાણિયાનો ધર્મ હતો ને પરાયણે આશરે લીધો. એટલે અમારો ધર્મ હતો ને એ રીસાણો ને ગયો ને એ તમારે ત્યાં આવ્યો. એટલે આપણે છે ને અદલા બદલી થઈ ગઈ છે. એમ કે નારાયણભાઈ દુડઘન કરીને હાલતા થઈ ગયા. બોલો કહેવાનું શું છે કે જે પરિસ્થિતિમાં ન પાડી શકે એ કેવળ ભગવાનના આશ્રય કળીને આવા શુદ્ધ થયા. આશરાનો પ્રતાપ જુઓ. કાળ માયા પાપ કર્મ યમદૂત છે ને, કાળ દેશ કાળમાંથી બચાવી લેવી. દેશ વિદેશ પરદેશમાં જતા હોય તો ગમે તેવા મન બગાડે એવા ઘણું હોય ને, શુદ્ધ એટલે કેવા 5 માનસી પૂજા
સવારમાં કલાક પૂજા, સાંજે આરતી, ઘરમાં મંદિર, 3 વખત થાળ ધરાય, સવાર સાંજ આરતીઓ થાય, આપણા જેવી ઝાલર ડંકા નિશાન વાગે. કેવી સરસ પૂજાઓ, ગળામાં કંઠમાં તુલસી માળા, ખભા ઉપર જનોય, ધોતી પહેરી શુદ્ધ પૂજાના શાલમાં પૂજા વસ્ત્રોમાં પૂજા કરવી. બરાબર, આ થાય. ઘરમાં ગંગાજળની લોટીઓ, પવિત્ર આચમનો, ધરાવ્યા વગરનું જમવું નહીં, બહારનું અડવું નહીં, બહાર જાય તો આવીને નાહી લેવું. કેવું કલ્પના ના આવે આવું થઈ શકે એમ, પણ છતાંય આ પાળે છે ને લોકો. એક ભગવાનના આશરે ને દેશકાળ લાગતો નથી. હવે છે ને નારાયણભાઈ તો આવી રીતે રહેતા હતા, પણ લોકોને તો અમુક લોકો તો પછી દ્વેષી હોય ને. હવે પ્રસંગ સાંભળજો તમે. તો વડોદરા ગાયકવાડ સરકારને ફરિયાદ કરી અમુક પટેલિયા હોય, છાણી ગામના. એ કે મહારાજ, અમારા ગામમાં નારાયણદાસ કરીને છે ને હરિજન છે, અમારા ઘરે કંઈ ઢોર ઢાખર મરી જાય ને તો મારે ઉપાડવા નથી આવતો. એને એનું ન કરવું જોઈએ, કરવું જ જોઈએ. મારું આવું વરણ થઈને ના પાડી દે છે. તો તમે અમારા રાજાધીરાજ છો, અમે તમને ફરિયાદ ના કરી કોને કરી? અમે તમારી પ્રજા છીએ, અમારું સાંભળો. હવે નારાયણદાસને કયો કે અમારા મરેલા ઢોર ઉપાડવા આવે. પેલો તો સાવ બ્રાહ્મણને વટી જાય એવા ધર્મ પાળે. હવે આ ઢોર ધંધો જ બદલી નાખ્યો. તો શીમ ખેતરમાં જઈને મજૂરી કરે અને એમાંથી જે આવે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. બાકી આવું બધું એને ચામડા ચૂથવાનું ના બધું કંઈ હોય જ નહીં. વડોદરા ગાયકવાડ સરકારે નારાયણદાસને બોલાવ્યા કચેરીમાં. બેસો. આ બધા પટેલિયા બધા બેઠેલા, ફાળિયા બળિયા નાખીને પાઘડી બાગડીને ગળી દીધેલી બધા બેઠેલા. નારાયણદાસ ઓળખી ગયા, કારણ કે આપણી ફરિયાદ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો મહારાજ, શું સેવકનો કઈ અપરાધ? તો અપરાધ, રાજમાં રહ્યો છો, પ્રજા છો, પ્રજાના કર્તવ્યો બજાવતા નથી. એવું શું કર્યું મહારાજને? ત્યારે તો બધા બહુ આ સત્સંગનો બહુ દ્વેષ કરતા. એટલે આમ નથી, શું હશે મારું મહારાજ, મેં એવું તો કંઈ કર્યું નથી ખોટું. કેમ આ લોકો કે છે તમે ગામમાં કોઈ ઢોર ઢાખર મરી જાય, આ ઢોર ઢાખરમાં સમજાય? ઢોર એટલે ઢોર ને ઢાખર. ઢાખર કોઈ પ્રાણી નથી. ઘેટું બકરું એમ કોઈ ઢાખર પ્રાણી નથી. પણ ઢાખર છે ખરું પાછું પ્રાણીઓ. ઢોર ને ઢાખર આપણે બોલીએ છીએ, એ ઢાખર પ્રાણી છે, એ જોવા જેવું હોય. 2-3 ગાયો હોય, 2-3 ભેંસું હોય, 2-3 બકરી હોય, એકાદ બળદ હોય, એ 10-15નું હાલરું લઈ ખેડૂતનો છોકરો એ આવતો હોય તો આપણે કે આ શું છે કે ઢોર ઢાખર છે. એ એટલા એ બે ને આને ઢોરનું ઓલું ઢાખર વાહે આવે ને ઢાખર. એ ઢાખર શું કામે કે એમાં મારકણી ગાય હોય તો એ પડખે આવી જાય ને આપણને ઢીકેલીને ઉલાડી નાખે, પછી કે છેટા રહેવું જોઈએ ને મારકણી છે એ ઢાખર. એને પેલા કેવું જોઈએ કે આવા મારકણી, અમારી ગાય મારકણી છે ને હવની આગળ જ હાલે છે, તમે છેટા રહેજો. એને લાકડી લઈને આગળ રહેવું જોઈએ ને, પણ એ આપણે ઉલાડી નાખી દઈએ પછી કે ભલામણ છેટું રહેવું જોઈએ ને. એ ઢાખર એ જે છે ને એ ઢાખર. એટલે ઢોર ઢાખર મરી જાય તેને ઉચકવા જતા નથી. એટલે મહારાજ, મેં ધંધો તો મારો ધંધો જુદો છે, ધંધો તો સૌ કોઈ બદલી શકે. હું પવિત્રપણે રહું છું, સ્વામિનારાયણનો સત્સંગી છું, અને મહારાજ હું આવું કોઈ કામ ન કરી શકું. ખેત મજૂરી કરું છું, હું કોઈને ગામને નડતો નથી. અને મહારાજ અમારા નિયમ બધા હોય, પાણી ગાળી પાણી પીવું, પવિત્રપણે રહેવું, દેવ સેવા કરવી. લસણ ડુંગળી મહારાજ અમારા ઘરમાં ન હોય તો હું આ કેવી રીતે અડું? ગાયકવાડ સરકાર કે હે હરિજન થઈને લસણ ડુંગળી ઘરમાં ન હોય? અરે મહારાજ અમે અડીએ નહીં, લસણ ડુંગળીને અમે આમ અડીએ નહીં. એમ? હા, ગાયકવાડ સરકારને એમ થઈ ગયું કે હરિજન વરણ, અને એ એમ કે ઢોરની જવા દો, માંસાહારની વાત જવા દો. હે મરેલા ઢોર ખાય ને હરિજન લોકો, તો એ જવા દો અને લસણ ડુંગળીને અડે નહીં. મહારાજને એવું ફીલ થઈ ગયું ગાયકવાડ સરકારને, પટેલિયાની સામે જઈને કે તમે ગેલહાગરાવ છો. જે માણસ લસણ ડુંગળીને અડતો નથી એની પાસે તમારે મરદા ઉપાડવા છે? આવા પવિત્ર માણસ બ્રાહ્મણ ન પાળી શકે એવા ધર્મ પાળે છે, એની પાસે તમારે મરેલા ઢોર ઉપાડવા છે? તમે મૂર્ખા છો, તમે વૈયા જાઓ, નહીતર હું એવો હુકમ કરી દઈશ ને કે તમારે પોતપોતાનું ઉપડાવવા પડશે.
કોઈ વ્યવસ્થા નહીં થાય, તમારે મરેલા ઢોર ઉપાડવા પડશે. જો તમે હવે નારાયણદાસને હેરાન કર્યો છે તો નારાયણદાસને એનો ધર્મ પાળવા દો, નહીં તો તમારી પાસે મરેલા ઢોર ઉપડાવીશ. એ જે પટેલી ગયા છે, હજી પાછા નથી વડોદરા ક્યારે ગયા. નારાયણદાસ એકલા બેઠા, બહુ મજા આવી. અરે શું વાત છે કે આવા 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 હરિજન વાસમાં થઈને તમે આવી રીતે પવિત્ર જીવો. હા, એ અમારા ગુરુનો ભગવાનનો આ સત્સંગનો પ્રતાપ છે. મહારાજા સ્વામિનારાયણ ભગવાન મળ્યા ત્યારથી આ બધું છે. બહુ સારી વાત છે. આવી અમારી પ્રજા હોય પવિત્ર, બધા આવી રહેતા હોય તો કેવું અમારું રૂડું રાજ શોભે. એ મહારાજ બધાય તો ક્યાંથી થાય છે. આ લોકો આટલું સુધરી જાય તોય સારું રાજ છે કે હમણાં જે આવ્યા હતા ને. હા, પણ નારાયણદાસ, તું સ્વામિનારાયણમાં ભેળ્યો હરિજન કોમ થઈને, તે એવો તને સ્વામિનારાયણે શું પરચો દીધો કે તું વળી એમાં પીડ્યો? મારા પરચો તો અહીં રૂબરૂ જ છે ને. હું હરિજન કોમ કોઈ દી તમારી પાસે અવાય અને તમારી સામે એ કચેરીમાં રાજસિંહાસન પાસે હરિજન વર્ણ કોઈ દી આવે? આજ તમારી પાસે પાયા પાસે બેઠો છું, એ જ સ્વામિનારાયણનો પરચો. બીજો કયો પરચો? ગાયકવાડની પાસે બેઠો છું પગ દબાવીને. ઉભા થઈને બેઠી પડ્યા. વાહ રે વાહ હરિજી, વાહ રે વાહ નારાયણદાસ. અરે મહારાજ સાંભળો, ભક્તિમાં તો મજા છે. અને કીર્તનો સંભળાવ્યા. છેલ્લા તારું છોગલિયાની શું કહું વાત, કે છેલ્લા તારું છોગલિયું. આવું આ જે પડાય છે ને, એ ભગવાનના આશ્રય કરીને પડાય છે, નહીતર આ કલ્પના થઈ શકે નહીં. એટલે દેશકાળ ગમે ત્યાં જાય બચી જવાય છે ને. આજે હજી બેફામ થતું જાય છે બધું. ઘણામાં સત્સંગીના છોકરા હોય, ભગવાનનો આશ્રય છે, સત્સંગનો આશ્રય છે, કોલેજના વાતાવરણમાં હોય, પણ છતાંય એવા નિર્લેપ રહીને જીવે છે ને. કોઈ ડેમાં નામાં તેમાં ભાગ નથી લેતા, નથી જતા. એને આ કાંઈ જવા જેવું નથી. બચી જાય છે. એ બચવાનું કારણ એક જ છે ને. એટલે આ જે મોટી વાત છે ને, આશ્રય કરીને આપણને જે બચી જવાય છે, એ ભગવાનના આશ્રયનો પ્રતાપ છે. તો કાળથી બચાવે છે, મતલબ કે આવા ભૂંડા દેશકાળથી બચાવે છે. અપમૃત્યુ તો બચાવે જ છે, ભગવાન રક્ષા કરે જ છે. પણ આ મોટો આજનો વિપરીત દેશકાળમાં, હા, નારાયણદાસભાઈની વાત કરીને એમાંથી આ બધો ધડો લેવો. કોઈ પણ કોઈના ક્યાંય વ્યસન હોય, આ હોય, તે જિંદગીમાં કંઈ ઘૂસવા જોઈએ નહીં. કારણ કે એક હરિજન થઈને જો આવા પવિત્ર રહેતા હોય તો આપણા એવા ક્યાં ભોગ લાગ્યા ને ક્યાં જન્મના પાપ કે આપણને એવું ફાવે? હરિજનના વર્ણથી આપણે ઓલા ગયા કહેવાય. આપણે તો એનાથી ને ઉજળા રહેવું છે, તો જ પાછો આશરો કહેવાય ને. આશરો કોને કહેવાય? બધું જ ચલો હાલતું હોય ને પછી આશરો કહેવાય? આશરો પતિવ્રતાનો ધર્મ છે. પોતાના પતિનું જે રીતે રુચિ હોય, એનું જેમ સારું થાય, લોકમાં આબરૂ દેખાય, એવી રીતે વર્તવું એ સ્ત્રીનો ધર્મ છે. એમ પોતાના ઈષ્ટદેવનું, પોતાના સંપ્રદાયનું, પોતાના સત્સંગનું, પોતાના ગુરુજનોનું એ સારું સમાજમાં દેખાય એવું જીવવું, એવી રીતે વર્તવું એ આશ્રિતોનું કર્તવ્ય છે. એટલે આજે એ બધું યાદ રાખવાનું. અને આવા દેશકાળમાં બચાવે છે, પણ આપણે સામે થઈને દેશકાળમાં ન પડવું, ઊભો ન કરવો દેશકાળ, પવિત્ર રહેવું. બસ આટલી આજે વાત અહીંયા લેશું. જે આ લાંબુ થતું જાય છે, પણ હવે આવતી વખતે આપણે દેશકાળ, કાળ માયા તો બહુ જબરી છે. માયા તો બહુ જબરી છે. અને માયાથી આપણે થોડી થોડી બચવાની જે વાત ભગવાને પ્રતાપે છે, એ વાત લઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.